બંધુ વેલકમ વેલકમ તો છે ને ડુંગળીમાં જાય કે ના ટીપડાની બીખે એટલે મારે છે ને અલંગથી ટેબલ ને ખુરશી ને એવું લેવાનું હતું. કેમ છે બધા મજામાં છે તો સ્વાગત છે તમારું મારા એક આ નવા લોકમાં. તો અત્યારે જવો અમારી સાથે હા યાર સેદલબેન ને નિશાળે જવાનું છે અને મારે જવાનું છે ભાવનગર છે આપણે બીમ્સ હોસ્પિટલમાં ગયા હતા તે. તો ચાલો આપણે હમણાં નીકળીએ ને અહીંયા જો આપણી સાથે છે મુકાભાઈ નીતાબેન પણ આવી ગયા અને મારા મમ્મી આવે છે. ક્યારે આવશે બા? હાથ માર્યો તો સાફ કરવાનો છે એમ કે ભીનું પોતું લઈ આવી સાફ કરીને. તો આપણે પહોંચી ગયા છે દવાખાને અને દવા આવું કંઈક દવાખાનું હોય અને કાંઈ નહીં 12:30 વારો આવશે તો જોઈએ હવે ક્યારે વારો આવે. અને બસ હમણાં વારો આવી જાય અને પછી ભાગવાનું છે ડાયરેક્ટ ઘરે. આપણે દવાખાનાથી તો નીકળી ગયા છીએ અને ડૉક્ટરે ખાલી અર્શન લખી દીધું છે. હવે ઘરે જઈને નિરાજે વાત કરું અને બાકી અહીંયા જવું સિગ્નલ આવી ગયા છે આપણે તો ભાવનગર કે સિટીમાં કેમ કંઈક જાય ને તો ના પ્રોબ્લેમ આવી. અમારા ગામડિયામાં કાંઈ સિગ્નલ જ ન હોય અને અહીંયા તો આપણે થાકી ગયા છે ને અહીંયા જો બધા સિગ્નલમાં માટે. અને મુકાભાઈને કેવું છે કે જો એસી ચાલુ હોય ને તો પરસેવો થઈ જાય આમ જો. ઘણાને એસી હોય તો પરસેવો ન થાય પણ અહીંયા ઊંધું ચાલે. તો કઈ નહીં હાલો નીકળીએ હવે ઘરે જવા માટે. પહોંચી ગયા છે કનક માસીના ઘરે. તો જો અહીંયા ઘરે અમારા કનક માસી. કા શું હાલે? હા પણ શું હાલે? બસ ધંધો હાલો કરવાનો છે. હા એમ તો જો કનક માસીને હે દુકાન કાપડની. તો જો આવો બધો સ્ટોક છે આવી રીતના જો કનક માસી બધા કાપડ રાખે છે. તો જો આવા કંઈક છે. તમારે કોઈને લેવા હોય ને તો કનક માસીનો કોન્ટેક્ટ કરજો. તો અહીં જો અમારા કનક માસી લઈને આવી ગયા છે શેરડીનો રસ. વાહ વાહ શેરડીનો રસ. કા કનક માસી આમાં આવે છે વિડીયોમાં આવે. આ વિડીયો ને ગમે આવ્યા તેવું કરે પીવા માંડો. તો કનક માસી તમારો નંબર બોલી દો વાલો. 99 24 24 66 27. હા એમ કાપડ લેવાની તો ફોન કરજો. હા ઓર્ડર કરી દેવાનો કુરિયર. હા 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 એમ મોકલી દઈશ. તો ચાલો હું હવે પી લઉં. સારું હાલો આવજો. હા એમ મારા ઘરે આવજો. ચાલો તો હવે નીકળીએ આપણે ડાયરેક્ટ ઘરે. મારા મમ્મીને ઓલા પડે છે ને ઝાડ લેવા જશે એટલે કે ડુંગળીમાં જાય કે બેનુંની ના જનાવરની બીક ને એવું છે કે એટલે સારે પર રાખવું જ ઝાડ લે છે. નીતાબેન દીરા આપણે પહોંચી ગયા છીએ ઘરે પહોંચી ગયા છીએ અને આ સેજલબેન ને ગયા હતા લગ્નમાં તો લગ્નમાં લીધો ભાઈ આવ્યા લગ્નમાં ગયેલા હતા તોમા બેન અને અહીંયા અમારા આવી ગયા છે મારા ફૂઈ છે કે મારા ફૂઈ સગા ફૂઈ તેનો છોકરો બિપિનભાઈ. લગનમાં જથા લગનમાં ની જાનમાં જથા જાનમાં ની ઓલું તોરણમાં જથા તોરણમાં ગયા
તો તોરણ में जला था मैं भैया અમે અહીંયા મારા ચંદ્રબેન જો એકલા એકલા ગુલપી ખાય મીઠાન દે તે અમને દરેક લાગી હું તારું ટાટર ખાવું ખાતું કાંઈ નહીં લેવા ટેબલ લેવા હા હા ટેબલ ખુરશી ખાઈ નહીં લેવા ટેબલ હમાય એમ અલગ જતા હા અલંગ જતા મારે ટેબલ ને ખુરશી લેવા નથી લેવાનું છે કે પણ ને હારા ના અહીંયા તો કાપે પણ આવી ગયા છે મારે છે ને અલંગથી ટેબલ ને ખુરશી ને એવું લેવાનું હતું પણ બહુ ભાવ પૈસા વધારે કીધા એટલે ન લીધું હવે જોઈએ પછી ક્યારેક અલંગમાં કંઈક સસ્તું પડશે ને લીધે અલંગમાં કહે છે કે જહાજનો સામાન આવે ને એટલે વસ્તુ મજબૂત આવે ને મસ્ત આવે પણ ખુરશી જોઈએ પણ કઈ સારી નહોતી ફાટલી નવામાંથી તોય તે 3000 કીધા હા એટલે ન લીધી પાવડિયા જાળી લીધી છે અલંગથી આપણે તો છે ને ડુંગળીમાં જાય કેટલા શેર ટીપડાને બીખ્યા એટલે લીધી અને ચાલો હવે ઘડીક સુઈ જાઉં ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે અને અહીંયા સીતારામ બરાબર તો જો ઓલા પણ સામાન તૈયાર કરી નાખ્યો છે આપણે અને હા એમ ડુંગળીમાં ભાગ્યા છીએ તો આવે છે ને તો જો આવો એ બંધુ વેલકમ વેલકમ અમે જઈએ છીએ ડુંગરીમાં ડુંગળી ખાઈને આવી છું તો જો ડુંગળીમાં જવાનું છે બધાને હવે ભાઈ તો અહીંયા બધા આવી જશે ડુંગળી ખાવા જાય છે તો જો કાપવામાં બે એ બંધુડી દાદા બંધ ફોટો ફોટો જોવા આવો તું હે ફોટો જોવો લે જો એ લે તું તો નથી પડામાં બધા ભાગા છે નીતાબેન ને બધા એ વિઝા બંધુ ટાટા 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 કહી દે બંધુ એ લપ છોડ દે નહીં આવવાનું મમ્મી હા વિયા તમે એકલી ભણવું હવે ભણવામાં હવે નિશાળે જામ છે હવે નિશાળે તો અત્યારે વાગી ગયા છે 9:30 ઉપર થઈ ગયો છે અને જમી પણ લીધું છે ડૉક્ટરે ચલો રેડી એસિડ લેવાનું કીધું આપણે અમદાવાદ છે લીધું વર્ષનને તે એરસન લેવાનું કીધું હું પણ હજી મહિનાની વાર છે એટલે મહિના પછી લેવાનું છે તે 6 મહિને એક ડોઝ હોય દેવાનો આમ તો 6 મહિના થઈ ગયા પણ તોયથી હજી 1 મહિના પછી દેવાનું છે તો તેના માટે પાછું આપણે અમદાવાદ તો નથી જવાનું કેમ કે અમદાવાદ આગળ પડી જાય મારે તો અમદાવાદને જવાનું નજીક જવાનું છે તેનો વિડીયો બનાવીને તમને બતાવીશ તો કાંઈ નહીં ભાવનગર ગયા હતા તો પાછળ મને આ ખંભો દુખતો કે એના માટે એક્સરો પાડ્યો હતો અને પછી આ એક ફૂક લખી દીધી આ ફૂક આપી કાંઈ નહીં તો આવું બધું હાલે છે કાંઈ નહીં ઓલરેડી એસિડનો ડોઝ લેવા ગયા આજકાલ ત્યારે એનો વિડીયો બનાવી શકીશ અને
બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે કે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પાછા એક નવા બ્લોગમાં. બાય બાય. અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હું તો ભાવનગર ગયો એટલે થાકી ગયો. ચાલો હું સુઈ જાઉં. તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખો.